ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા। ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગેની પણ ચર્ચા કરાઈ હતી। ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા। ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગેની પણ ચર્ચા કરી હતી। કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। કેન્દ્રીય બજેટને ખુરશી બચાવવાનું બજેટ ગણાવ્યું હતું। આ બજેટમાં બિહારના નીતિશબાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા। ગુજરાતમાં અનેકવાર પુરાવે છે છતાં કેન્દ્રીય બજેટમાં કોઈ ફાળવણી નથી કરાઈ। ગેડ વિસ્તાર પાણીથી વારંવાર તરબોળ હોય છે। ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર વખતે કુદરતી આફતોમાં ખેડૂતોને સંપૂર્ણ મદદ મળતી હતી। ખેડૂતોને દુધાળુ પશુ તણાઈ ગયા હોય તો તેનું વળતર આપવામાં આવતું હતું। ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ હોય તો તેમને આર્થિક મદદ કરવામાં આવતી હતી। વરસાદી પાણીના નિકાલ માટે નગર અને મહાનગરોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને પૈસા ખોવાઈ જાય છે। શહેરો અને નગરોમાં થોડા વરસાદમાં જ લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે। ગુજરાત સરકાર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે। દેશ કૃષિ પ્રધાન હોવા છતાં ખાતર પર જીએસટી વધારવામાં આવ્યો છે। ટ્રેક્ટર લેવા જાવ તો 16% જીએસટી ભરવાનું છે। ખેડૂતોના ઓજારો પર પણ જીએસટી વસૂલ કરવામાં આવે છે। પ્લેટિનમ અને હીરા ઝવેરાત પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યું છે। પ્લેટિનમ પર જીએસટી ઘટાડવાથી કોને ફાયદો થવાના છે તે બધા જ જાણે છે। જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યાં ત્યાં ભાજપ વાળાઓ જ નીકળે છે। જસદણની ઘટનાને લઈને પણ પ્રતિક્રિયા શિક્ષણની પ્રવૃત્તિમાં સંસ્કારિકતા હોવી જોઈએ। શાળા કોલેજોમાં બળાત્કારની ઘટનાઓ ખૂબ દુઃખદ બાબત છે। ઉડતા ગુજરાતની બનાવવાની પ્રવૃત્તિમાં ભાજપના નેતાઓની સંડોવણી છે। સરકારે જ્યાં વરસાદી પાણી ખેતરોમાં અને ગામોમાં ફરી વળે છે। આ વર્ષની સમસ્યા હોવા છતાં ગુજરાત સરકાર કોઈ પણ નક્કર પ્લાન એના માટે બનાવેલ નથી। રોજનું લઈને રોજ ખાનાર વ્યક્તિને કેશ ડોલ્સની સહાયતા મળતી હતી અને જમીનોનું ધોવાણ થયું હોય તો સરકારી ખર્ચે પુનઃવસન કરવામાં આવતું હતું। હાલની સરકારે કોઈ પણ યોગ્ય વળતરની દરકાર કરેલ નથી। ગુજરાતમાં વરસાદને કારણે થયેલા આ પ્રકારના બધા મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં 0 અવર્સની નોટિસ આપી છે જે માન્ય થઈ ગઈ છે અને સોમવારે 0 અવર્સના ક્રમમાં 3જા નંબર ઉપર રાજ્યસભામાં ઉઠાવાશે। ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલ, પ્રમુખ લલિત વસોયા, ઇન્દ્રનીલ રાજગુરુ, યતીશ દેસાઈ સહિતના કોંગ્રેસ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા। ખાસ કરીને ગોંડલ ખાતે અમારા શહેર અને જિલ્લાના કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે વાત કરવા માટે આવ્યો છું। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું। લોકોને ખૂબ અપેક્ષાઓ હતી કે આ બજેટમાં લોકો માટે કંઈ હશે, પરંતુ લોક ઉપયોગી કોઈ વાત નહીં, ખુરશી બચાવ બજેટ રજૂ થયું। કેન્દ્ર સરકારની ખુરશી બચાવવી છે અને એમાં બિહારના નીતિશબાબુ અને આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ આ બેની જરૂર છે સત્તામાં ટકી રહેવા માટે, એટલે બાકી કોઈ રાજ્યનું નામ નહીં। આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખુરશી બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત। બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે। દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય, નવસારી હોય કે સુરત હોય, દ્વારકા હોય કે પોરબંદર હોય, અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાં 1 રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી। આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે। ખાતર ઉપર જીએસટી આટલો બધો વધારે, ટ્રેક્ટર લેવા જાઓ તો 16% જીએસટી ભરવાનો, તમારે ખેતીના ઓજારો ઉપર જીએસટી ભરવાનો। ફાયદો અહીંયા ખેડૂતોને આપવો જોઈએ એવી આશા હતી, એના બદલે પ્લેટિનમ ઉપર, હવે પ્લેટિનમ કોણ વાપરે છે ભાઈ? ત્યાં જીએસટી ઘટાડવાથી કોને ફાયદો થવાનો છે? પ્લાસ્ટિક ઉપર જીએસટી વધારવાનો, પ્લાસ્ટિક ઉપર કસ્ટમ ડ્યુટી વધારવાની। સામાન્ય માણસ પ્લાસ્ટિક વાપરે, એના ઉપર ડ્યુટી વધે
અને ધનપતિઓ ઉપરના ડાયમંડ કે પ્લેટિનમ ઉપર ડ્યુટી ઘટાડવાની આ પ્રકારની બજેટની વાતો છે. ખાસ કરીને આ તકે એ પણ કહીશ કે ગુજરાતની સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવ, રાહત અને પુનર્વસનની કામગીરી કરવી જોઈએ તેમાં સંપૂર્ણ લીફાફોફી કરી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી, ક્યારેય પણ આવી અતિવૃષ્ટિ કે વાવાઝોડું આવે સંપૂર્ણ મદદ ખેડૂતોને મળતી. કોઈની ભેંસ તણાણી હોય, કોઈની બકરી તણાણી હોય કે કોઈનો બળદ ગયો હોય તો એના સામે રકમ સરકાર આપતી. ખેતીની જમીનનું ધોવાણ થયું હોય તો પુનઃવસન કરી આપવામાં આવતું. તગાવી નામનો શબ્દ હતો કે ખેડૂતોને બિયારણ કે નવસાધ્ય જમીન માટે રૂપિયા સરકાર આપતી હતી. આજે કોઈ પણ પ્રકારની રાહત નહીં. જ્યાં ગયા વર્ષે પૂરના કારણે લોકોના મૃત્યુ થયા હોય તો આ વર્ષે તો એની ચિંતા કરવી જોઈએ કે આ વર્ષે ત્યાં પૂરની તકલીફ ના થાય. વેરાવળમાં જે સોસાયટીમાં ગયા વખતે મૃત્યુ થયા હતા ત્યાં પણ પાણી નિકાલની વ્યવસ્થા નહીં અને લોકોના મૃત્યુ થયા. સરકારના પેટનું પાણી હલતું નથી. વરસાદી પાણીના નિકાલ નગરો અને મહાનગરો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને સીધા પૈસા ખાઈ જવાના અને પરિણામે શહેરોમાં અને નગરોમાં થોડો વરસાદ થાય ત્યાં લોકોના ઘરોમાં, દુકાનોમાં ધંધા રોજગાર બરબાદ થાય એવા પાણી ભરાય છે. હું આશા રાખું છું કે ગુજરાતની સરકાર આ ભયમુક્ત ભ્રષ્ટાચારમાંથી બહાર આવે અને લોકોને પૂરતી સહાય આપે એવી માંગણી કરું છું. આટકોટ શિક્ષણ ધામમાં જે ભાજપના આગેવાનો જે દુષ્કર્મ આચર્યું છે, શું કહેશો? સોરી, આટકોટ જસદણનું જે આટકોટ છે તેમાં શિક્ષણ ધામમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે. ભાજપના 2 શખ્સોની સંડોવણી છે. શિક્ષણની પ્રવૃત્તિમાં સંસ્કારિતા હોવી જોઈએ. અતિશય દુઃખદ બાબત છે કે આવી જગ્યાઓએ પણ વારંવાર દુષ્કર્મના કિસ્સાઓ બહાર આવે છે. કડક હાથે કામ લેવાવું જોઈએ. જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય છે ત્યાં ત્યાં કંઈક કંઈક ભાજપવાળા જ લોકો નીકળે છે. હમણાં સુરતમાં ડ્રગ્સ પકડાયું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટાઓની હારમાળ. એમની વિચારધારાના જોડાયેલા લોકો એમાં જોડાયેલા છે. નીટની પરીક્ષાનું પેપર ફોડનારા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ એમાં આજે જેલમાં છે. જે સેન્ટર અપાયું હતું એ સેન્ટર ચલાવનારો માણસ, એની સંસ્થાઓના ઉદ્ઘાટનમાં ભાજપના નેતાઓ આવતા હતા. એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીધા ભાજપના આશીર્વાદ અને હપ્તાઓ લેવાય. આપણા ગુજરાતમાં ક્યારેય નશાની વાત નહોતી, ત્યાં ડ્રગ્સનું હબ બની ગયું. ઉડતા ગુજરાત બનાવવાની, ગુજરાતનું યુવાધન બરબાદ થાય એવી પ્રવૃત્તિઓમાં સીધા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને એમના જ નેતાઓના મિલાવટ એ બહાર આવી રહી છે. આ આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે અને મારા વહાલા ગુજરાતીઓ પણ આ બાબતમાં જરૂર ગંભીરતાથી વિચારતા હશે એવું હું માની રહ્યો છું. લોકોને જાણકારી મળી અને દિલના ઉમળકા સાથે, પ્રેમ સાથે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એ માટે સૌ પ્રથમ હૃદયપૂર્વક આભાર. ખરાબ વાતાવરણના કારણે દિલ્હીથી રાજકોટનું પ્લેન મારું લગભગ 2 કલાક મોડું આવ્યું ને આપણે સમય આપ્યો હતો એના કરતાં ઘણો વિલંબ થયો, છતાં કોઈના મોઢા પર થાક કે કકળાટ નહીં પણ પ્રેમ જ એટલો જોવા મળ્યો. એટલા માટે પણ વિશેષ આભાર માનું. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માજી ધારાસભ્ય આદરણીય શ્રી લલિતભાઈ વસોયા, અમારા હાથ સે હાથ જોડોના સંગઠનના રાજ્યના પ્રમુખ અને માજી ધારાસભ્ય ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, અમારા આગેવાન અને રાજકોટ કોર્પોરેશનના કોર્પોરેટર ભાઈ શ્રી સાગઠિયાભાઈ, જેની સાથે જેમના પિતા સાથે પણ એક મિત્રતા હતી, અને એના આગેવાન ભાઈ શ્રી યતીશભાઈ, મારા બંને લડાયક પ્રમુખશ્રીઓ,
તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, અહીં ઉપસ્થિત આપ સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો અને યુવાન સાથીઓ, શાહીમાં આખરે લોકો અને લોકોની તાકાત મોટી હોય છે. અમને રાજકારણમાં પડેલાને ઝીરોમાંથી હીરો બનાવે તો એ લોકો જ બનાવતા હોય છે. અને એ સત્તાની ખુરશીમાં આવ્યા પછી અહંકાર આવે તો ત્યાંથી પાછા નીચે ઉતારવાની તાકાત પણ લોકોના હાથમાં હોય છે. જનતા જનાર્દન છે. અને અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નહોતો ટેક્યો. ભારતીય જનતા પાર્ટી અબકી બાર 400 કે પાર આવી વાતો કરતી હતી. એકલા હાથે બહુમતી પણ ન આવી એ સ્થિતિ પેદા થઈ. ઘણા જ કાવા દાવા, લોકશાહીમાં જે માન્ય ન હોય એવી વસ્તુ એ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ચૂંટણી જાહેર થઈ એ પહેલાં સાવ બિન પાયાદાર કારણોસર બધા એકાઉન્ટ 11 એકાઉન્ટ કોંગ્રેસ પાર્ટીના એ બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા. ડિપોઝિટમાંથી રૂપિયો ઉપાડી ન શકાય, એફડીમાંથી ના ઉપાડી શકાય, અને વગર પૈસે કોંગ્રેસે ચૂંટણી લડવાની. અને સામે પૈસાના ઢગલાએ ઢગલા હતા, એની વચ્ચે ચૂંટણી હતી. પણ લોકોની તાકાત હતી અને અહંકારથી ભરેલા શબ્દોની સામે લોકોના પ્રેમની તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડી. 5-5 લાખથી બધી જ હરાવી દઈશું ને ડિપોઝિટ જશે કોંગ્રેસની, ઉમેદવાર જ નહીં મળે, પણ તમામ જગ્યાએ મજબૂતીથી લડાઈ શક્યું. એનું કારણ લોકોનો પ્રેમ, આશીર્વાદ અને આપના જેવા જે આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસના છે એની નિષ્ઠા અને પ્રમાણિકતાને કારણે છે. માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે મુશ્કેલીઓની વચ્ચે હોય ને, એક સીધી જ દોડ હોય અને એક પેલી વિઘ્ન દોડમાં નાના નાના વિઘ્નો મૂકેલા હોય, એને ટપતા ટપતા જવાનું હોય. એવી વિઘ્ન દોડવાળી લડાઈમાં કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સરસ દેખાવ ગુજરાતમાં પણ કરી શક્યા આપણે, અને દેશમાં પણ. અને એનો યશ કોઈને હોય તો એ મતદાતાઓને, લોકોને અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને છે. એ ખૂબ સારી રીતે લડાય. અહંકારના કારણે જુદી જુદી જગ્યાએ જુદી જુદી જ્ઞાતિઓને પણ ક્યાંય ને ક્યાંય એમની લાગણીઓને ઠેસ ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડી. હું જે સમાજમાંથી આવું છું, રક્ષેતે ઇતિ ક્ષત્રિય. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી હોય છે. અને તમામ જ્ઞાતિઓને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન. પોતાનો સગો ભાઈ પણ અન્યાય કરતો હોય તો એને બાવડું પકડીને કે તું ખોટો છે, તને હું સાથ નહીં આપું. આ ઇતિહાસ રહ્યો છે. એટલે જ્યારે મને સમાજના આગેવાનોએ પણ અહીંયા પ્રેમથી આવકાર્યો છે, ત્યારે ઈશ્વરને જ પ્રાર્થના કરીએ કે કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી બનીને કામ કરવાનો મોકો જે આજ સુધીનો ઇતિહાસ છે, પરંપરા જીવંત રાખી શકાય. હમણાં બજેટ રજૂ થયું. જે બજેટમાં ખેડૂતો માટે જીએસટી ઘટાડવો જોઈએ. આપણે સતત એ વાત કરતા હતા કે ટ્રેક્ટર લેવા જઈએ તો 16% જીએસટી ભરવાનો છે, ન હોવો જોઈએ. પ્લેટિનમ ઉપર જીએસટી ઘટાડ્યો. હવે જુઓ તો ખરા, પ્લેટિનમ અને હીરા ઉપર ઘટાડો થાય અને ખેડૂત ઉપર જીએસટી ખાતર પર, બિયારણ પર, ખેડૂતોના ઓજાર પર વધે. આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી. હું ઉદ્યોગનો વિરોધી નથી. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. અને કૃષિ પ્રધાન દેશ છે ત્યારે પહેલો ફાયદો કૃષિને મળવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ માત્ર માનીતાઓને ફાયદો થાય અને પછી પાછા આ બજેટ આખું અમે પાર્લામેન્ટમાં કહ્યું, કોઈએ પૂછ્યું કે આ બજેટ એ બજેટ कैसा है, તો એક સીધી લીટીનો જવાબ આપ્યો કે એ બજેટ ખુરશી બચાવ બજેટ છે. ખુરશી બચાવ બજેટ. અને ખુરશી બચાવવાની છે એટલે જરૂર કોની છે? તો કે બિહારવાળા નીતિશ બાબુની જરૂર છે અને આંધ્રવાળા ચંદ્રાબાબુ નાયડુની જરૂર છે.
તમે જુઓ બજેટમાં કેટલી વાર બિહારનું નામ આવ્યું ને કેટલી વાર આંધ્રપ્રદેશનું નામ આવ્યું અને સ્પેશિયલ પેકેજ 26,000 કરોડ 15,000 કરોડ આવા પૈસાઓ ત્યાં અપાયા. ગુજરાત માટેનું એક પણ વાર નામ ક્યાંય આવ્યું નથી આખા બજેટમાં. ઘેડમાં દર વખતે અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ થાય તો તમને બિહારમાં પૂર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર બજેટમાં સ્પેશિયલ જોગવાઈ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ.